જય માતાજી મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોનો સવાલ છે કે 21મો હપ્તો ક્યારે જમા થશે, 21મો હપ્તો કેટલા રૂપિયાનો મળશે, શું 21મો હપ્તો ખરેખર 4,000, 6,000 કે 8,000 રૂપિયાનો મળશે, શું ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવેલ હોય તો 21મો હપ્તો નહીં મળે? તો આ બધા સવાલો ઘણા બધા ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે આ બધા જ સવાલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અને જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તેમને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, કારણ કે આપણે આવા જ ઉપયોગી વિડીયો લાવતા રહ્યા છીએ. ખેડૂત મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ કે 21મો હપ્તો કેટલા રૂપિયાનો મળશે. શું 21મો હપ્તો 4,000નો મળશે કે 6,000નો મળશે કે 8,000 રૂપિયાનો મળશે? તો ખેડૂત મિત્રો, 21મો હપ્તો પણ તમને 2,000 રૂપિયાનો જ મળશે. હપ્તાની રકમમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. તો ખેડૂત મિત્રો, તમે એવી અફવાઓથી સાવધાન રહો કે જેમાં તમને કહેવામાં આવે કે તમને 21મો હપ્તો 4,000નો મળશે, 6,000નો મળશે, પરંતુ ખેડૂત મિત્રો તમને 21મો હપ્તો 2,000 રૂપિયાનો જ મળશે. પણ હા, જે ખેડૂત મિત્રો એવા છે કે જેમને હજુ સુધી 20મો હપ્તો નથી મળ્યો, તેવા ખેડૂત મિત્રોને 20મો અને 21મો હપ્તો બંને હપ્તા સાથે મળશે. એટલે કે તેમને કુલ 2,000 રૂપિયા પ્લસ 2,000 રૂપિયા એમ 4,000 રૂપિયાનો હપ્તો મળશે. પરંતુ તેમને જે કારણથી હપ્તો નથી મળ્યો તે પહેલાં સુધારવું પડશે, જેમ કે તેમનું ઈ-કેવાયસી હોય, લેન્ડ સીડિંગ હોય કે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય, અથવા તેમનું બેંક ખાતામાં કોઈ ભૂલ હોય, જેમ કે તેમનું નામ, બેંક ખાતા નંબર, IFSC કોડ વગેરે જે તેમને ભૂલ હોય તેને પહેલાં અપડેટ કરવાની રહેશે. જો તમે આ બધી વિગતો સુધારી લેશો, તમારો જે હપ્તો બાકી છે તે તો મળશે જ, પણ તેની સાથે 21મો હપ્તો પણ મળી જશે. તો ખેડૂત મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે તમને 21મો હપ્તો પણ 2,000 રૂપિયાનો જ મળશે. ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રો દ્વારા એવો સવાલ પૂછવામાં આવે છે કે શું ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવેલ હોય તો 21મો હપ્તો નહીં મળે? પરંતુ ખેડૂત મિત્રો, હજુ સુધી ઘણા બધા એવા તાલુકા છે કે જેમની જમીનનો રેકોર્ડ ઓનલાઈન પોર્ટલ ઉપર અપડેટ થયો નથી. તેના લીધે ઘણા બધા ખેડૂત મિત્રોનું ફાર્મર રજિસ્ટ્રેશન બાકી છે. એટલા માટે જો ખેડૂત મિત્રો તમારું પણ ફાર્મર રજિસ્ટ્રેશન બાકી છે તો આ કારણોસર તમારો 21મો હપ્તો અટકશે નહીં. તો ખેડૂત મિત્રો, તમને આ સવાલનો પણ જવાબ મળી ગયો હશે કે ફાર્મર રજિસ્ટ્રી બાકી હશે તો પણ તમને 21મો હપ્તો મળશે જ. ત્યારબાદ મિત્રો, હવે સૌથી મહત્વનો સવાલ છે કે 21મો હપ્તો ક્યારે મળશે? ઘણા બધા લોકો દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે દિવાળીના તહેવાર પર 21મો હપ્તો જમા કરવામાં આવશે. પરંતુ દિવાળી વીતી ગયા અને આજે ઘણો બધો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી 21મો હપ્તો જમા થયો નથી. ખેડૂત મિત્રો, 4 એવા રાજ્યો છે કે જેમને 21મો હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે. જી હા ખેડૂત મિત્રો, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને તારીખ 26 સપ્ટેમ્બરના રોજ 21મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો. તેના કારણ વિશે વાત કરીએ તો આ 3 રાજ્યોમાં ખૂબ જ ભારે વરસાદ થયો હતો, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું. આ જ કારણથી આ 3 રાજ્યના ખેડૂતોને 21મો હપ્તો વહેલો જમા કરી દેવામાં આવ્યો છે. 21મા હપ્તાથી ખેડૂતોને થોડી રાહત મળે તે હેતુથી 21મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો. અને સાથે જ જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ 7 ઓક્ટોબરના રોજ 21મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં પણ ખૂબ ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં પણ 21મો હપ્તો વહેલો જમા કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂત મિત્રો, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જેટલા રાજ્યો બાકી છે તેમને 21મો હપ્તો ક્યારે મળશે? તો ખેડૂત મિત્રો, સરકાર દર વર્ષે સમાન 4 મહિનાના સમયગાળા દરમિયાન હપ્તો જમા કરે છે. એટલે 20મો હપ્તો 2 ઓગસ્ટના દિવસે જમા કરવામાં આવ્યો હતો. તેથી 21મો હપ્તો પણ 4 મહિના બાદ ખેડૂતોને મળશે. એટલે કે ખેડૂતોને 21મો હપ્તો નવેમ્બર મહિનાના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જમા થશે. તેથી ખેડૂત મિત્રો, તમારે 21મા હપ્તા માટે હજુ પણ 1 મહિનાની રાહ જોવી પડશે. તેથી ખેડૂત મિત્રો, તમને આ સવાલનો પણ જવાબ મળી ગયો હશે કે તમને 21મો હપ્તો નવેમ્બર મહિનાના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ મળશે. ત્યાં સુધી તમને 21મો હપ્તો મળશે નહીં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે.